નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ અશ્વિન બોટાદરા। આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં વિવેકાનંદ સાયન્સ સ્કૂલ વતી હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ અશ્વિન બોટાદરામાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 11 સાયન્સની અંદર ગણિત એમાં જે પ્રથમ ચેપ્ટર રનિંગ છે તેનું અંતિમ સ્વાધ્યાય મતલબ કે પ્રકીર્ણ સ્વાધ્યાય એના તરફ આગળ વધીએ છીએ। અગાઉ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.6 સુધી ફિનિશ કરેલું છે। આજે આપણે શેના તરફ આગળ વધીએ છીએ? પ્રકીર્ણ સ્વાધ્યાય તરફ, બરાબર છે। આની અંદર તમારે અમુક દાખલા એવા આવશે કે જે તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કંઈ ખાસ કંઈ કામના નથી, એની હું તમને માત્ર સમજૂતી આપી દઈશ ને જે દાખલા તમારે ગણવા લાયક છે એ દાખલા આપણે આગળ જોઈશું, બરાબર। અને ખાસ વાત કે જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને તમે લાઇક કરજો, તમારા અન્ય મિત્ર જોડે શેર પણ કરજો, અને જો આપ મારી યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો મારી ચેનલ અશ્વિન બોટાદરા એને તમે સબસ્ક્રાઈબ પણ કરજો। જોઈએ પ્રકીર્ણ સ્વાધ્યાય 1 એમાં તમને શું કીધું છે? તો નીચે આપેલા ગણો પૈકી કયા ગણ આપેલા ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો। જો સૂચના તમને કોમ્પ્લિકેટેડ આપી દીધી છે। સૂચના એમ કીધી છે કે નીચે આપેલા ગણો પૈકી કયા ગણ આપેલા ગણો પૈકી કયા ગણ ના ઉપગણ છે। ટૂંકમાં સાદી ભાષામાં કહીએ તો કોણ કોનો ઉપગણ છે, ધેટ્સ ઇટ। તમારે શું શોધવાનું છે કે કોણ કોનો ઉપગણ છે, એટલું જ કરવાનું છે। આની કોઈ લાંબી લચક સૂચના આપણે કોઈ જરૂર નથી, બરાબર। જોઈએ એમાં શું તમને બે ગણ આપેલા છે, એ અને બી। દાખલા નંબર 1 એમાં આપેલું છે a ઇઝ ઇક્વલ ટુ x જ્યાં x બિલોંગ્સ ટુ r, x જ્યાં x બિલોંગ્સ ટુ r, પછી અને x એ સમીકરણ x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ 0, x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ 0 નું સમાધાન કરે છે। આ બધું અંદર જ આપેલું છે, મેં શોર્ટકટમાં લખેલું છે। શું આપેલું છે? x જ્યાં x બિલોંગ્સ ટુ r અને x એ સમીકરણ x વર્ગ માઇનસ 8x પ્લસ 12 બરાબર 0 નું સમાધાન કરે છે। આ કયો ગણ થયો? a। હજુ તમને b આપેલો છે। શું આપેલો છે? b ઇઝ ઇક્વલ ટુ 2 4 6। હજુ આગળ પણ બીજા ગણ આપેલા છે। પછી c ઇઝ ઇક્વલ ટુ 2 4 6 સો ઓન, મતલબ કે અનંત સુધી, અને d ઇઝ ઇક્વલ ટુ 6 એકાકી ગણ તરીકે। શું આપેલું છે અહીંયા? 6। અને આમાં તમને એમ પૂછેલું છે કે કોણ કોનો ઉપગણ છે, મતલબ કે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે ક્યાં અહીંયા ઉપગણ તમે નિશાની મૂકી શકો। પણ એ લખતા પહેલા તમારે એ ગણને સોર્ટ આઉટ કરવો પડશે કે એ ગણના શું આન્સર આવે। શું કામ? તો કે ગુણધર્મની રીતે આપેલો છે, બાકી તમામ ગણ તમને યાદીની રીતે આપેલા છે, બી સી અને ડી। માત્ર એક જ ગણ એવો છે ને, કયો? એ। કઈ રીતે આપેલો છે તમને? ગુણધર્મની રીતે, જેને આપણે કઈ રીતે પહેલા લખવો પડશે? યાદીની રીતે। તો પહેલાને સોર્ટ આઉટ કરો, શું થશે? એક્સ સ્ક્વેર માઇનસ 8x પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ 0 આમ આપેલું છે તમને। આનો તમે ઉકેલ મેળવો તો 12 એકા 12 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો -8 થાય, બરાબર। તો 6 2 12, તો શું આવશે આનું? કે માટે x માઇનસ 6 x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0। તો આમાંથી શું મળશે તમને જવાબ તરીકે? x ઇઝ ઇક્વલ ટુ 6 અથવા x ઇઝ ઇક્વલ ટુ 2, કાં તો 6 આવશે કાં તો 2 આવશે। તો તમે અહીંયા લખી શકો કે માટે એ નો જવાબ શું થયો? તમારે 2,6। ઓકે, આટલો જવાબ મળ્યો। હવે તમારે ઉપગણ લખવા હોય તો કઈ રીતે લખાય? નાના ગણથી સ્ટાર્ટ કરાય। ક્યાંથી કરાય? નાના। આમાં સૌથી નાનો ગણ કયો છે? ડી। તો તમે લખી શકો અહીં ડી। હવે જો પહેલેથી સ્ટાર્ટ કરો તો ડી એટલે છગડો આની અંદર આવી ગયો, તો ડી ઇઝ સબસેટ ઓફ એ, બરોબર। પછી છગડો આમાંય આવી ગયો છે, છગડો આમાંય આવી ગયો છે, તો ડી ઇઝ સબસેટ ઓફ બી અને ડી ઇઝ સબસેટ ઓફ સી। ડી નું પૂરું થઈ ગયું। પછી બે આંકડા વાળો ગણ લ્યો તો બે આંકડા વાળું કોણ છે? એ। 2 અને 6, તો 2 અને 6 આમાંય આવે છે ને આમાંય આવે છે, તો તમે શું લખી શકો
કે A ઇઝ સબસેટ ઓફ B અને A ઇઝ સબસેટ ઓફ C. ઓકે, ચલો એનું પૂરું. પછી કોણ? તો કે B આવશે. બરાબર, B માં શું છે? 2 4 6 અને આમાં એકમાં જ આવે 2 4 6 અનંત સુધી, બીજે ક્યાંય આવતા નથી. તો શું લખી શકો તમે કે B ઇઝ સબસેટ ઓફ C. બરાબર, B જે છે એ C નો ઉપગણ છે. C ગણ સૌથી મોટો છે, એ કોઈનો ઉપગણ થાય નહીં. ખ્યાલ આવી ગયો? બહુ સિમ્પલ વસ્તુ છે. બરાબર, આ તમારો શું થશે? જવાબ. આ તમારે લખવાનું થાય, જેથી કરીને આ દાખલો ફિનિશ. ઓકે, જોઈએ આગળ. દાખલા નંબર 2. નીચેના પૈકી દરેક વિધાનમાંથી કયું સત્ય અને કયું અસત્ય તે નક્કી કરો. બસ એમાં આપણે એક્સપર્ટ છીએ. કોણ સાચું ને કોણ ખોટું આપણને મન ફાવે સાચું ને મન ફાવે ખોટું. એવું નહીં, આ તો ભાઈ ગણની વાત થાય છે. બરાબર, એટલે જોઈએ શું કહે છે. એક્સ બિલોંગ્સ ટુ એ. આમાં તાર્કિક દલીલ તમારે કરવી પડે, તર્ક હોવો પડે. તમે શું કામ સાચું કહી દીધું, શું કામ ખોટું કહી દીધું. પેલું એવું છે, એક્સ બિલોંગ્સ ટુ એ અને એ બિલોંગ્સ ટુ બી. એ બિલોંગ્સ ટુ બી, તો એક્સ બિલોંગ્સ ટુ બી. આવું છે. તો આ સાચું કે ખોટું? તમને એમ થાય એક્સ બિલોંગ્સ ટુ એ એમાં આવેલો છે, એ બિલોંગ્સ ટુ બી તો એ બી માં આવેલો છે, તો પછી એક્સ બિલોંગ્સ ટુ બી થાય જ તે ને. તો સાચું છે. નહીં, સાચું નથી. અહીંયા મેં જે તમને અગાઉ શીખવાડ્યું હતું, બિલોંગ્સ ટુ અને સબસેટ, આ બંને વચ્ચેનો તફાવત શું હતો? તો બિલોંગ્સ ટુ હોય તો એમાં ડાબી બાજુ ઘટક હોય અને જમણી બાજુ ગણ હોય, જ્યારે સબસેટમાં ડાબી બાજુ પણ ગણ અને જમણી બાજુ પણ ગણ આવેલો હોય. એટલે આ વાતનો અહીંયા તમારો ઉપયોગ કરવાનો. તમે જો ઉદાહરણ તમને આપું છું. એક્સ બિલોંગ્સ ટુ એ કીધું છે ને તમને. ચલો હું એક્સ તરીકે રાખું છું. એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. એક્સ ઘટક હશે એટલે લઈ લીધો 1. પછી એ તરીકે મેં લઈ લીધા 1,2, મતલબ કે એક્સ બિલોંગ્સ ટુ એ થઈ ગયો. હવે એ બિલોંગ્સ ટુ બી કીધો છે ને, તો બી તરીકે હું લઉં છું 3, પછી વળી પાછા તગડિયા કૌંસમાં 1,2, વળી પાછું અહીંયા અલ્પ વિરામ કરીને 4. તમે જો એક્સ બિલોંગ્સ ટુ એ થઈ ગયો. અહીંયા એ જે છે એ આની અંદર ઘટક તરીકે આવેલો છે. તમે જો અહીંયા તગડિયા કૌંસમાં, તો આ શું થઈ ગયો? એ થઈ ગયો ને. બરોબર, તો હવે તમે જો એક્સ તરીકે એકડો, એ એકડો કે અહીંયામાં દેખાય છે? નથી દેખાતો. તમને એમ થાય છે તો ખરો, પણ એ એકડો એકલો નથી. જો આ 3 છે ના 4 છે એની જેમ એકલો હોય ને, સિંગલ હોય ને, તો એવું થાય. પણ અહીંયા એવું થતું નથી. મતલબ કે આપેલું વિધાન કેવું છે? અસત્ય. શરૂઆત જ અસત્યથી થઈ છે ભાઈ. ચોપડીવાળા કેવા છે? ખોટા. અસત્ય. આપેલું વિધાન કેવું છે? અસત્ય. ત્યારબાદ જોઈએ બીજું. એમાં એમ આપેલું છે A is subset of B અને B belongs to C, તો A belongs to C. બરાબર, હવે સમજો તમે કે અહીંયા તમને એમ કીધું છે કે A is subset of B, મતલબ કે A જે છે એ શું છે? આખો ગણ છે. શું છે? ગણ. બરાબર, અને વળી પાછો આ બી તે શું થાય? ગણ થાય. હવે એ જે બી ગણ છે એ અહીંયા ઘટક તરીકે થાય. કઈ રીતે થાય? ઘટક તરીકે. શું કામ? અહીંયા બિલોંગ્સ ટુ છે, તો બિલોંગ્સ ટુ ની ડાબી બાજુ શું આવે? ઘટક આવે. શું આવે? ઘટક આવે. તો બી બિલોંગ્સ ટુ સી છે, તો એના આધારે તમે એમ ન કહી શકો કે એ બિલોંગ્સ ટુ સી. ખોટું પડે. શું કામ? અહીંયા એ જે શું છે? ઘટક છે, જ્યારે અહીંયા હકીકતમાં શું છે? એ જે રહ્યો એ ગણ છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવું, આ વાક્ય પણ અસત્ય છે વિદ્યાર્થી મિત્રો. કેવું છે? અસત્ય. બરાબર, તમને ઉદાહરણ આપું. A ઇઝ ઇક્વલ ટુ માની લો કે 1, B ઇઝ ઇક્વલ ટુ લઈ લો તમે 1 અને 2, અને C ઇઝ ઇક્વલ ટુ લઈ લો તમે B બિલોંગ્સ ટુ C કીધેલું છે ને, તો આનું આજ લઈ લો આપણે 3, 1, 2 અને 4. બરાબર, આ પ્રમાણે જ લઈ લો તમે અહીંયા. તો તમે જો A ઇઝ સબસેટ ઓફ B, અહીંયા પહેલી શરતનું પાલન થયું. B બિલોંગ્સ ટુ C, મતલબ કે આ જે છે ઘટક તરીકે C માં તો આવેલો છે.
बरोबर। तो ए बिलोंग्स टू सी, तो आ एकड़ो रह्यो आवी रीते घटक तरीके जेम आ आवेलो छे एम के एकड़ो देखातो नथी, मतलब के आपेलुं वाक्य केवुं छे? असत्य, खोटुं छे। आमां पण जवाब शुं आवे तमारे? असत्य। ख्याल आव्यो? त्यारबाद जोईए त्रीजुं, A is subset of B, પછી B is subset of C, ત્યારબાદ તો A is subset of C, मतलब के A रह्यो ए B नो उपगण, B रह्यो ए C नो उपगण, तो A रह्यो ए C नो उपगण। साची बात है, थाय ज ते, सनातन सत्य है, आदि अनादि कालथी जॉर्ज केंटरना वखतथी आवेલું आवे छे, एमां आपणेथी कंई फेरफार थाय नहीं, बरोबर। आपेलुं वाक्य सत्य छे। आमां कंई लांबू समजूतीनी के दाखला उदाहरणनी कोई जरूर नथी। ए रह्यो ए बी नो उपगण, बी रह्यो ए सी नो उपगण, तो तमे एम कही शको के ए जे छे ए सी नो उपगण छे। ओके, त्यारबाद जोईए चौथुं, शुं आवे छे चौथुं? जो A is not subset of B, પછી B is not subset of C, तो A is not subset of C। जो A रह्यो ए B नो उपगण नथी, B रह्यो ए C नो उपगण नथी, तो A रह्यो ए C नो उपगण नथी। तमने थाय नहीं जेवुं त्यां खाली सबसेट हतुं एनी जग्याए नॉट सबसेट, तो साचुं? ना, खोटुं। आ वाक्य केवुं छे? खोटुं। कई रीते समजजो। ए तरीके हूँ लई लઉં છું 1, B तरीके लई लઉં છું 1 2, बराबर। C तरीके लई लઉં છું 1 4, बराबर। सॉरी, अहींया 1 2 है ने, अहींया हूँ लई लઉં છું 3 2, बराबर। तमे जोजो अहींया शुं थाय छे। A is not subset of B, तम जो A रह्यो ए B नो उपगण नथी। पछी B is not subset of C, तो 3 2 ए अहींया 1 4 मां आवेला नथी, तो A is not subset of C। हवे A तरीके एकड़ो ई तो आनी अंदर आवेलो छे, मतलब के नहीं भाई A is subset of C थाय छे, अने अहींया तमने एम आपेलुं छे के नॉट सबसेट ऑफ C। भाई गोलमाल है, बरोबर। दाखलो केवो छे? खोटो छे विधान। तो तमे अहींया लखी शको शुं? असत्य। आपेलुं विधान केवुं छे? असत्य, એટલે હળાહળ જૂઠાણું, મિથ્યા વચન, બરાબર। ખોટું છે। કેવું છે? ખોટું છે। હવે અહીંયા પાંચમો શું કહે છે? પાંચમો, જો x belongs to A, પછી A is not subset of B, તો x belongs to B। હવે તમે વિચાર કરો, x રો એ માં આવેલો છે, x રો એ માં આવેલો છે, બરોબર। હવે એ રહ્યો એ બી નો ઉપગણ નથી, તો પછી x રહ્યો એ બી માં થોડો આવેલો હોય? ખોટી વાત છે ના ભાઈ, આવું કંઈ થાય નહીં। કઈ રીતે તમે સમજો। x તરીકે 1, a તરીકે 1 2 અને b તરીકે લઉં છું 1 3। 1 3 नहीं, हूँ अहीं बीजू उदाहरण लઉં છું 2 3। चलो 2 3 जुओ तमे, x बिलोंग्स टू A, तमे जो x तरीके एकड़ो ई आनी अंदर आवेलो छे। पहली शरतनुं समाधान, A इज नॉट सबसेट ऑफ B, मतलब के A ए B नो उपगण नथी। तमे जो 1 2 ई 2 3 नो उपगण तो के नथी, तो तमने एम कीधुं छे के x बिलोंग्स टू B। हवे अहींया जो x तरीके एकड़ो B मां क्यां आपेलो छे? नथी, तो आपेલું वाक्य केवुं थयुं? खोटું થયું। तो वળી पाछુं अहींया तमारे शुं आवशे? असत्य। आपेલું वाक्य केवुं छे? तमने जे आपेલું छे ते खोटું छे। त्यारबाद जोईए छठ्ठो,
A is subset of B, પછી X is not belongs to B, તો X is not belongs to A. અહીંયા જો કઈ રીતે વિચારવાનું, સાચું વાક્ય છે, ચોપડી વાળાની આ વાત કેવી છે, 100% સાચી. કઈ રીતે સાચી છે તમે જોજો અહીંયા કે A is subset of B, મતલબ કે A એ B નો ઉપગણ છે. તો આને તમે એમ વિચારો, A નાનો ગણ થાય અને B કેવો થાય, મોટો ગણ થાય, તો જ ઉપગણ બને ને. A ગણ કેવો હશે, નાનો, B ગણ કેવો હશે, મોટો. હવે X is not belongs to B, મતલબ કે B માં આવેલો નથી, મતલબ કે મોટા ગણમાં X આવેલો નથી. તો જો મોટા ગણમાં X ન હોય તો નાના ગણમાં X ક્યાંથી હોય, બરાબર, સીધી વાત છે. તો X નોટ બિલોંગ્સ ટુ A, મતલબ કે આપેલું વાક્ય કેવું છે, સનાતન સત્ય છે, બરાબર. જ્યોર્જ કેન્ટર દાદા એમની રફ ડાયરીમાં લખતા ગયા હતા, બરોબર. એટલે આપેલું વાક્ય કેવું છે, સાચું છે, સત્ય. આપેલું વાક્ય કેવું છે, 100% સત્ય છે. ખ્યાલ આવી ગયો તમને? ત્યારબાદ આગળ વધીએ તો ગણ A, B અને C માટે A યોગ B ઇઝ ઇક્વલ ટુ A યોગ C અને A છેદ B ઇઝ ઇક્વલ ટુ A છેદ C. તો સાબિત કરો કે B ઇઝ ઇક્વલ ટુ C. આને કોઈ તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કંઈ ખાસ કામનું નથી, પરંતુ હા તમારે યાદ રાખવું કે કોઈ પણ તમને એમ કીધેલું છે કે A યોગ B ઇઝ ઇક્વલ ટુ A યોગ C અને A છેદ B ઇઝ ઇક્વલ ટુ A છેદ C. તો B અને C બંનેની કિંમત સરખી હોય છે, બંને ગણ કેવા હોય છે, સમાન ગણ હોય છે. આ વાત તમારે યાદ રાખવી, ક્યારેક કામ આવી જાય હેતુલક્ષીમાં. સાબિત કરો કે નીચે આપેલી ચારેય શરતો સમકક્ષ છે, બરાબર. A ઇઝ સબસેટ ઓફ B. હવે જો આ પણ ગણવાનું નથી, પણ તમને સમજૂતી છે ઉપર છલ્લી આપી દઉં છું, તમારે પાકી બુકમાં પણ ન લખો તો પણ ચાલશે, બરાબર. પહેલી શરત તમને એમ કીધી છે A ઇઝ સબસેટ ઓફ B, પછી એમ કીધું છે A તફાવત B ઇઝ ઇક્વલ ટુ 5, ત્યારબાદ A યોગ B ઇઝ ઇક્વલ ટુ B અને A છેદ B ઇઝ ઇક્વલ ટુ A. સમજો, તમારે ગણવાનું નથી, પણ તમને સમજાવી દઉં છું જેથી કરીને તમને થોડોક આઈડિયા આવે ગણમાં, બરાબર. A ઇઝ સબસેટ, તમને એમ કીધું છે સાબિત કરો કે ચારે ચાર શરતો સમકક્ષ, સમકક્ષ મતલબ કે સમાન કક્ષા, સમાન કક્ષા મતલબ કે સરખી છે, બરાબર. મૂળ તો કાન તમે આમ પકડો કે આમ કરી આમ પકડો, બરોબર, પણ મૂળ તો કાન જ પકડ્યો છે. એમ તમારે અહીંયા દેખાડવાનું છે કે ચારે ચાર શરતો કેવી છે, સરખી છે. કઈ રીતે? તો પહેલી એક શરત પ્રમાણે ચાલીએ કે A સબસેટ ઓફ B. માની લો કે મેં રાખી લીધું A ઇઝ ઇક્વલ ટુ 1 રાખ્યો અને B ઇઝ ઇક્વલ ટુ મેં રાખ્યું 1, 2, બરાબર. તો તમે અહીંયા જો A ઇઝ સબસેટ ઓફ B, પહેલી શરતનું પાલન થઈ ગયું. હવે તમે જો A તફાવત B, બરાબર. તો તમે અહીંયા તમે જો A તફાવત B તો ઇઝ ઇક્વલ ટુ 1 તફાવત 1,2 તો ઇઝ ઇક્વલ ટુ, હવે તમે જોજો અહીંયા શું થાય છે, 1,2 સિવાયનું આની અંદર શું આવેલું, તો કે કાંઈ નહીં, તો આનું શું થયું, ઇઝ ઇક્વલ ટુ 5. જો મળી ગયો 5 તમને, બરાબર. તો ત્રીજી શરત જો A યોગ B, તો એ જવાબ મેળવો અહીંયા A યોગ B તો ઇઝ ઇક્વલ ટુ A માં છે 1 યોગ B માં 1,2. તો આ બંનેનો યોગ ગણ કરો એટલે જવાબ શું આવશે તમારે 1,2 અને 1,2 અહીંયા કયો ગણ આપણે ધારેલો છે, B. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે શું લખી શકો, B. મળી ગયો અહીંયા તમને A યોગ B ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયો ત્યાં તમને B. અને છેલ્લી શરત જો A છેદ B, A છેદ B ઇઝ ઇક્વલ ટુ 1 છેદ ગણ 1,2. તો 1 અને 1,2 માંથી કોમન શું નીકળે, છેદ ગણ શું થાય, તો કે ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવે 1 અને 1 જે છે એ કયો ગણ છે, A. તો ઇઝ ઇક્વલ ટુ A. થઈ ગઈ સમાન. ટૂંકમાં એક શરત જે છે એની આધારે જ બાકીની 3 ટોટલ 4 શરતો સમકક્ષ છે, બરાબર. આપણે સાબિત કરવાની કોઈ જરૂર નથી, પણ અહીંયા મેં તમને સમજૂતી આપી દીધી છે કે બધાની કિંમત, બધાનો જવાબ કેવો થાય છે, સરખો. ક્લિયર થઈ આ વાત તમને, બરાબર. ત્યારબાદ જોઈએ આગળ
साबित करो कि ए इज सबसेट ऑफ बी, मतलब कि ए बी नो उपगण है, तो सी तफावत बी इज सबसेट ऑफ सी तफावत ए। बराबर आ पण मात्र तमारे याद राखवानो छे, खास कशी जरूर नहीं। बराबर पछी छठ्ठो पी ऑफ ए इज इक्वल टू पी ऑफ बी। पी ऑफ ए मतलब के घात गण, शुं वात थई छे? घात गण। हवे तमने एम कीधुं छे पी ऑफ ए इज इक्वल टू पी ऑफ बी, मतलब के घात गण नो जवाब सरखो छे। पी एटले शुं थाय? घातगण, पावर सेट याद होय तो घातगण आपणे मेळवता हता कई रीते? तो के ए नो कीधो छे ने तो ए ना जेटला उपगण होय ए लखवाना अने पछी एनो शुं कर नाखवानो? गण, एटले शुं मळी जाय? घातगण। तो एनुं ए ते अहींया बी मां करवानुं। हवे बे केवा छे? सरखा। तो ए वस्तु क्यारे शक्य बने? के ज्यारे ए अने बी बे सरखा होय तो अने तो ज आ वस्तु शक्य बने छे। मतलब के आनो आंसर सीधी वात छे, थाय ते के ए इज इक्वल टू बी। आमां पण तमारे कशुं लखवानी जरूर नथी, याद राखवानुं। सातमो दाखलो, ए अने बी माटे पी ऑफ ए योग पी ऑफ बी इज इक्वल टू पी ऑफ ए योग बी सत्य छे? तमारा जवाबनी यथार्थता चकासो, एनी खास कशी जरूर नथी। त्यारबाद तमारे दाखला नंबर 8 एमां पण तमारे एम ज थशे। बराबर। दाखला नंबर 9 गणना गुणधर्मोनो उपयोग करी अने साबित करो एम तमने कीधेलुं छे। ए आपणे साबित करशुं। बराबर, कारण के ए तमारे थोड़ुं जरूरी है, ए वस्तु तमारे कामनी है तो जरूर साबित करशुं, पण ए वस्तु अहींया ओके चलो एडजस्ट थई जशे। दाखला नंबर 9 एमां पहेलो शुं आपेलो छे तमने? ए योग ए छेद बी, ए योग ए छेद बी इज इक्वल टू ए साबित करवानो। शुं साबित करवानो छे? ए। तो पहला LHS ल्यो, LHS इज इक्वल टू ए योग ए छेद बी। तो आ शुं थशे तमारे? योग क्रियानुं छेद क्रिया पर विभाजन। आपणे जे नियमो अगाऊ मैं तमने भणावेला हता, बराबर, तो एमांथी कयो छे? आ योग क्रियानुं छेद क्रिया पर विभाजन। तो शुं आवे आनुं? तो ए योग ए पछी वच्चेनी निशानी एटले छेद ने आवे ए योग बी। હવે અહીંયા શું થશે? એ योग ए मतलब કે પોતાને પોતાની સાથે યોગગણ કરો તો એ તો એનો જ જવાબ આવવાનો। તો શું આવશે તમારે? એ છેદ એ योग बी। વળી પાછું તમને એમ થાય કે આ તો છેદ ક્રિયાનું योग ક્રિયા પર વિભાજન, ના, એવું નથી વિચારવાનું। અહીંયા તમારે એમ વિચારવાનું છે કે એ અને એ योग बी એ બેમાંથી કોમન શું? આ બંનેમાંથી કોમન શું? तो ए योग बी एटले तमे विचार करो, वेन आकृति में आपणे शुं दौड़ता था? वेन आकृति याद करो मन में। ए योग बी एटले एमां आखा आपणे बे बे सर्कल भरी देता था अने एमां छेदगण कोनी साथे लेवानो छे? ए साथे। बराबर। जो अहींया रफली तमने दौरी दઉં છું, ए तरीके तमे आवुं दौड़ता था। आ ए अने आ ए योग बी अने आ ए। बराबर। तो आ बंनेमांथी कॉमन छेदगण कीधुं छे एटले तो कॉमन शुं निकळे? बंनेमांथी खाली एक सर्कल कॉमन निकळे, मतलब के ए। तो इज इक्वल टू अहींया ए, तो इज इक्वल टू RHS साबित थाय छे। एवुं तमारे त्यां लखवानुं, तमारे લીટી नथी कर नाखवानी, तमारे त्यां लखवानुं साबित थाय छे। अने एमां ने एमां तमने बीजुं पण आपेलुं छे के ए छेद ए योग बी। आनी याद वस्तु ए छेद ए योग बी इज इक्वल टू ए छेद ए योग बी इज इक्वल टू ए। आवुं तमने साबित करवानुं कीधुं छे, इज इक्वल टू ए। तो तमने एम थाय छेल्લું स्टेप छे डायरेक्ट अहीं ए लखी नाखी न चाले? ना, न चाले। अहींया तमारे गणतरी दर्शाववी पड़े छे। शुं काम? तो के गणतरीना मार्क लेवाना छे एटले। बराबर। तो शुं थशे? अहींया पहेला तो विभाजन करो, छेद क्रियानुं योग क्रिया पर विभाजन। तो LHS इज इक्वल टू ए छेद ए वच्चेनी निशानी योग ए छेद बी। तो इज इक्वल टू अहींया तमे विचारो, ए छेद ए नो जवाब आवशे ए अने योग अहींया ए
છેદ બી ઇઝ ઇક્વલ ટુ, હવે વિચારો અહીંયા એ તરીકે આ એ આવશે અને આ એ છેદ બી. સમજો એ એટલે આખું સર્કલ, એ છેદ બી એટલે વચ્ચેની જે શંકર ભગવાનની ત્રીજી આંખ હતી, ત્રીજું નેત્ર, એના જેવું. હવે આ બંનેનો શું કરવાનું કીધું? યોગગણ કરવાનું કીધું. તો એ એટલે આખું સર્કલ ને આમાં ખાલી એટલી આંખ, બેનો યોગગણ કરો તો આખું સર્કલ આવી જાય ને. તો મતલબ કે ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ RHS સાબિત થાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ પ્રમાણે આની ગણતરી થાય છે. બરાબર. આ દાખલા તમે તમારી પાકી બુકની અંદર ગણી નાખો. ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 10. સાબિત કરો કે એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ એ છેદ સી. તો એના ઉપરથી બી ઇઝ ઇક્વલ ટુ સી કહી શકાય નહીં. આ તમારે થોડો કામનો દાખલો છે. શું કામ? એનાથી તમારો બેઝ ક્લિયર થાય છે. એટલે તમને એમ કીધું છે કે એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ એ છેદ સી. તો બી ઇઝ ઇક્વલ ટુ સી કહી શકાય નહીં. આવું તમારે દર્શાવવાનું છે કે બી ઇઝ ઇક્વલ ટુ સી ન થાય, થવું જોઈએ નહીં. આવું કંઈક તમારે દર્શાવવાનું છે. તો તમે જોજો અહીંયા તમારે 3 ગણ ધારવા પડશે. કેટલા? 3. કયા કયા? એ, બી અને સી. તો તમે જુઓ એ ઇઝ ઇક્વલ ટુ લઈ લો તમે 1, 2, 5, 7. ઓકે. બી ઇઝ ઇક્વલ ટુ તમે લઈ લો અને સી. પહેલા તો ત્રણેયની અંદર તમારે 1, 2 અને અહીંયા 1, 2. મતલબ કે એ છેદ બી નો જવાબ આમાં અને એ છેદ સી નો જવાબ સરખો આવશે. બરાબર. હવે હું અહીંયા લઈ લઉં છું 3, 8 અને આમાં લઈ લઉં છું 4, 11. તમે જુઓ હવે આના ઉપરથી, આમે ધાર્યું છે ને એના ઉપરથી, તો એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 1, 2, 5, 7 છેદ 1, 2, 3, 8. તો આનો જવાબ શું આવશે તમારે? 1 અને 2. બરાબર. પછી એ છેદ સી. બરાબર. તો શું આવશે તમારે? 1, 2, 5, 7 છેદગણ 1, 2, 4, 11. તો આનો છેદગણ શું આવશે તમારે? 1,2. બરાબર. તો તમે જો એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ અહીંયા એ છેદ સી થાય છે. બરાબર. પરંતુ અહીંયા તમે એમ નથી કહી શકતા કે બી અને સી સરખા થાય છે. તમે અહીંયા લખી શકો કે અહીં એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ એ છેદ સી, પરંતુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી છે તેમ સાબિત થાય છે. બરાબર છે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 12. એમાં તમને એમ કીધેલું છે કે એ, બી અને સી એવા શોધો કે જેથી એ છેદ બી, બી છેદ સી અને એ છેદ સી અરિક્ત ગણો થાય. બરાબર. અને એ છેદ બી છેદ સી ઇઝ ઇક્વલ ટુ ફાઈ બને. શું બને? ફાઈ બને. જો તમને 3 ગણ શોધવાના કીધા છે. બરાબર. કેટલા ગણ? 3. કયા કયા? એ, બી અને સી. શરત શું આપેલી છે કે એ છેદ બી, બી છેદ સી અને એ છેદ સી, આ 3 જે ગણ તમને આપેલા છે એ 3 ગણ કેવા થવા જોઈએ? અરિક્ત. રિક્ત એટલે ખાલી. અરિક્ત મતલબ કે ખાલી હોવો જોઈએ નહીં. તો ખાલી ગણ ન થવા જોઈએ, પરંતુ એ છેદ બી છેદ સી ઇઝ ઇક્વલ ટુ ફાઈ, આ રિક્ત એટલે કે ખાલી ગણ થવું જોઈએ. આવા તમારે 3 ગણ સેટ કરવાના છે. કેટલા? 3. અને કયા કયા? એ, બી અને સી. તો વિચારો તમે, એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ અને અહીંયા સી ઇઝ ઇક્વલ ટુ, આવી રીતે જ વિચારવાનું થાય.
માની લો કે મેં અહીંયા રાખ્યો છે 1, બરાબર. અહીંયા હું રાખું છું 1,2, અહીંયા હું રાખું છું 2, બરાબર. હવે અહીંયા તમારે a/c પણ તમને કીધું છે ને, બરાબર. તો અહીંયા હું રાખું છું હવે 3, અહીંયા પણ રાખું છું 3. એટલે પહેલા તો તમે જુઓ કે a/b તો એમાં એકડો આવશે એટલે અરિક્ત થઈ ગયો, b/c તો એમાં બગડો તો અરિક્ત થઈ ગયો, a/c તો એમાં તગડો તો એમાં અરિક્ત થઈ ગયો, બરોબર. પણ 3 એ 3 માં કોમન હોય એવું નથી, તો વાંહે કંઈક મૂકી દો કે 7, 8, અહીંયા 9, 10, અહીંયા 11, 12, બરાબર. આવી રીતે તમે ધારો ને તો જ તમે આમાં સક્સેસ જાઓ, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ, પહેલા નકરો a, પછી નકરો b, પછી નકરો c, એમ નહીં, જોડે જોડે જ અહીંયા પ્રક્રિયા કરતી જવાની. હવે તમે અહીંયા જુઓ કે a/b ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1, 3, 7, 8 છેદગણ 1, 2, 9, 10. આમાંથી શું કોમન નીકળશે તમારે 1, બરાબર. પછી b/c ઇઝ ઇક્વલ ટુ 1, 2, 9, 10 છેદગણ 2, 3, 11, 12. ચલો આમાંથી શું કોમન નીકળશે 2, બરાબર. પછી a/c ઇઝ ઇક્વલ ટુ શું અહીંયા રાખશો તમે 1, 3, 7, 8 છેદગણ અહીંયા શું રાખશો 2, 3, 11, 12. આમાંથી શું કોમન નીકળશે તમારે 3, બરાબર. હવે 3 એ 3 નો છેદગણ લ્યો તમે, a/b/c ઇઝ ઇક્વલ ટુ, તો પહેલા 1, 3, 7, 8 છેદગણ, હવે અહીંયા શું આવશે 1, 2, 9, 10, 1, 2, 9, 10 છેદગણ. હવે c માં શું આવેલું છે 2, 3, 11, 12. તો 2, 3, 11, 12. તો કોઈ પણ એક ગણને પકડી અને ચાલો, માની લો કે 1 તો આમાં છે પણ આમાં નથી, તો એકડાનું સેટિંગ ન થાય. પછી 3 તો આમાં નથી, તો સેટિંગ ન થાય. 7 તો એકેયમાં નથી, સેટિંગ ન થાય. 8 એકેયમાં નથી, સેટિંગ ન થાય. તો જો આની અંદરના ઘટકો બીજા એકેયમાં આવેલા નથી, તો મતલબ કે આનો જવાબ શું થશે 5 થશે, બરાબર. તો માટે a/b, b/c અને a/c અરિક્ત ગણ છે જ્યારે a/b/c ઇઝ ઇક્વલ ટુ 5 છે. ત્યારે કે જ્યારે તમે a ઇઝ ઇક્વલ ટુ આ, b ઇઝ ઇક્વલ ટુ અને આ c ઇઝ ઇક્વલ ટુ રાખો ત્યારે. આવા અસંખ્ય ઓપ્શન છે. મેં તો તમારી આગળ અહીંયા માત્ર એક ઓપ્શન રજૂ કર્યો કે a આ રાખો, b આ રાખો, c આ રાખો. આવા અસંખ્ય ઓપ્શન્સ તમારી આગળ અવેલેબલ છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમને આ વિડીયો સમજાઈ ગયેલો હશે, બરાબર. તો જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને તમે લાઇક કરજો, તમારા અન્ય મિત્રો જોડે શેર પણ કરજો. અને જો આપ મારી ચેનલની અંદર નવા હો તો મારી યુટ્યુબ ચેનલ AB મતલબ કે અશ્વિન બોટાદરા, એને તમે સબસ્ક્રાઇબ પણ કરજો. ધન્યવાદ.